અત્યારે હવે જઈ રહ્યા છીએ અમે આજે મંદિરે, ભોળાનાથનું મંદિર છે એમ્સ્ટરડેમમાં. તો અત્યારે વરસાદ ચાલુ થયો છે, વાગી ગયા છે 2 જેવું વાગ્યો છે, ટાઈમ જો છે. અમે જઈએ છીએ એમ્સ્ટરડેમ. તો હવે આગળ ગાડીમાં પેટ્રોલ ઓછું છે, પેટ્રોલ પુરાવી લઈએ અને પછી નીકળી એમ્સ્ટરડેમ જઈને હું તમને બતાવું મંદિર અહીંયા કેવું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. તો હવે આપણે નીકળી ગયા છે. પેટ્રોલ પંપ આપણા ઘર પાસે છે, બહુ આઘો નથી અત્યારે. તો ગાડીમાં પેટ્રોલ પુરાવી લઈએ અને આજનો ભાવ જોઈ લઈએ પેટ્રોલનો અહીંયા શું ભાવ છે. ગૂગલે બોલવા મળ્યું કે આગળ સ્પીડ કેમેરા લાગેલા છે, ગાડી ધીમી આંકો નકર મેમો આવી જાય. તો પેટ્રોલ પંપ આવી ગયો છે, તો હું તમને બતાવું આજનો ભાવ ને પેટ્રોલ પુરાવી લઈ. તો આજનો ભાવ છે 2 યુરો ને 39 પૈસા. તો ભાવ છે ઇન્ડિયાની પ્રમાણે ગણી ભાવ તો 182-83 રૂપિયા જેવો ભાવ છે. અને અહીંયા તો તમે વિડીયો એક અપલોડ કરેલો છે ફેસબુકમાં. આપણે સેલ્ફથી જ ભરવાનું હોય છે અહીંયા કોઈ માણસ હોતા નથી. અત્યારે આપણે આવી ગયા છીએ. અહીંયા નાનું એવું મંદિર છે આપણે કૃષ્ણ ભગવાનનું, બધા માતાજી છે. હું તમને અંદરથી વિડીયો ઉતારીને બતાવું. આવું છે માયા મંદિરની આજુબાજુ તમને બતાવી દઉં કેવો વ્યૂ છે. અત્યારે જો વરસાદ આવેલો હતો પણ પાછો તડકો નીકળ્યો. અહીંયા તો નેધરલેન્ડ છે એટલે આવું જ રહી છે, ગમે ત્યારે વરસાદ આવે ને ગમે ત્યાં જાય. તો આ છે આપણે મંદિરની અંદર થઈને હું તમને વિડીયો બતાવું. માતાજી બધા છે. આ બૂટ સંપલની કાઢી નાખી. આજે છે શુક્રવાર. તો આવી રીતે એન્ટ્રી છે. માતાજીની મૂર્તિ બધી અહીંયા છે સ્ટાર્ટ થતા. તો આવી રીતે બધું મંદિર છે અહીંયા. બધા માતાજી છે, બતાવી દઉં તમને બધી મૂર્તિ. બધા માતાજીને આવી રીતે મૂર્તિ છે. હળવું ગીત વાગી રહ્યા છે ને અહીંયા ઓલા ભજન કરવા માટે બધું રાખેલું છે. આવું છે અહીંયા મંદિર. તમને કેવું લાગ્યું મંદિર? આ છે એમ્સ્ટરડેમ, નેધરલેન્ડ. તો આજે અમે મારા ફ્રેન્ડની સાથે હું આવ્યો છું એમ્સ્ટરડેમ. અમારી સિટીથી 80 કિલોમીટર છે. તો અહીંયા આજે પગે લાગવા આવ્યા છે, ફ્રી છે એટલા માટે.